તો હેલો ગુજરાતીઓ, કેમ છો? સ્વાગત છે તમારું એક નવા એક ધમાકેદાર ગુજરાતી બ્લોગમાં. હું છું આનંદ પરમાર, તમને આજે લઈ જઈશ ચોટીલા યાત્રા પર, જ્યાં માતાજીનું ભવ્ય મંદિર છે. તો ચલો. તો મિત્રો, અમે નીકળી ગયા છીએ પ્રાંતિજ ગામથી ચોટીલા તરફ. તો મિત્રો, અમે હાઈવે ઉપર આવીને ટોલ ટેક્સ જોડે આવી ગયા છે. હવે ટોલ ટેક્સ પાર કરીને જઈએ આગળ. તો મિત્રો, તમે જોઈ શકો છો, અમે પહોંચી ગયા છે ચિલોડા સર્કલે અને ગાંધીનગર થઈને જવાનું છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, તમે જોઈ શકો છો, અમે પ્લેનવાળા સર્કલે આવી ગયા છે. હવે ડાબી બાજુ સરખેજવાળા હાઈવે થઈને જઈએ છીએ. તો હવે અમે ગાંધીનગરમાં એન્ટ્રી લઈ લીધી છે. હેલો મિત્રો, અમે 200 કિલોમીટરનું અંતર કાપીને આવ્યા છે. એક હોટલ જોઈ, ત્યાં ઉભા રહ્યા છે. હોટલનું નામ છે હોટલ મોમાઈ. ત્યાં નાસ્તો કરવા ઉભા હતા. ચા નાસ્તો. આ તો બહુ થાકી ગયા. આ જો, ચલો ચા નાસ્તો કરીએ. લીધી ચા નાસ્તો? તમારું થયું ચા પીવાઈ ગઈ? ચા લઈ ચા પીવાનું છે. આ તો બહુ થાકી ગયા તારા. બે નહીં તો ચા પીવા બે આવી જાઓ ગાઈસ, ચા પીવા. તો બીજું 36 કિલોમીટર બાકી છે જવાનું. ઈ જન મળે પછી. ચાલો. તો ફાઇનલી ગાઈઝ, અમે આવી ગયા છે ચોટીલા મંદિરે પાર્કિંગમાં. અત્યારે અમે અમારી ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા. હવે હું તો ડુંગરો ઉપર દેખાય ત્યાં જવાનું છે. તો ચલો અમારી જોડે, ચલો. થઈ ગયા, ચલો. તો મિત્રો, અમે અહીંયાથી પ્રસાદી લઈ લીધી છે. તો ચલો ઉપર જઈએ. તો અંધારું છે, જઈએ છે ઉપર. જય માતાજી. જય માતાજી. તો મિત્રો, અમે હવે ચાલવાનું ચાલુ કરી દીધું છે. તો ઉપર મંદિર જોડે જઈએ છે. તો ચાલો. તો મિત્રો, અમે મંદિરના ગેટ જોડે આવી ગયા છે. તો તમને બતાવું, આ મંદિરનો ગેટ છે. એની બાજુમાં જે આવે છે પાર્કિંગ વાળો રસ્તો છે, અને એક આ બાજુ વાળો રસ્તો છે એ એસટી બસ વાળો છે. એસટી બસમાં આવશો તો આ રસ્તા આવજો, આ રસ્તે આવશો સીધા સીધા ગેટ જ દેખાશે. તો ચલો અંદર જઈએ. ચલો ચલો. તો મિત્રો, હવે અમે ચાલતા ચાલતા જઈએ છે મંદિર તરફ. તમે જોઈ શકો છો, આજ રવિવાર છે એટલે ઘણી બધી પબ્લિક આવી છે. અમારા આગળ ગાડી જાય છે તો ડાબી બાજુ પણ પાર્કિંગની સુવિધા છે. તમે જોઈ શકો છો કે પેલો ઉપર ડુંગરો છે ત્યાં જવાનું છે.
મિત્રો આ ચોટીલાના આ ડુંગરની આશરે ઊંચાઈ 1250 ફૂટ છે। તો ફાઇનલી ગાઈઝ અમે મુખ્ય દ્વાર પર આવી ગયા છે। અહીંયાથી 1000 પગથિયા ચડીને ઉપર જવાનું છે। તો ચલો મારી સાથે। ચામુંડા માતાજીનું આ સ્થાન વર્ષો પુરાનું છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે નીચેથી ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે। તો તમે પણ ચાલો અમારી સાથે। મિત્રો 5 વાગે નીચેનો ગેટ ખુલે છે। સવારે 6 વાગ્યાની આરતી થાય છે ને સાંજે આરતી થયા પછી મંદિર ઉપર કોઈ રોકાતું નથી, બધા નીચે આવી જાય છે। आया किया है आया अर्धी सीरियल चढ़ा से थाक लागे हाँ बदा જોઈ જો કેટલા વાગે સવારના 5:30 देखो चलो चलो चलो। तो फाइनली मित्रों અમે થોડું સીડીઓ ચડી ગયા છે, તમને બતાવું મસ્તી નજારો। ચલો જો વ્યૂઝ ઉપરનું હતો અડધું ચડ્યા છે અને વ્યૂ જો કેટલો સુંદર છે નજારો। તો ઉપર જઈને ફરતી બતાવીશ તમને, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો ફાઇનલી અમે ઉપર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો મંદિર છે। અમે નીચેથી ઉપર આવ્યા છીએ 2000 માટે નહીં 2000 પરસો થઈ ગયા, થાકી ગયા છે, બહુ થાકી ગયા છે। હા વખત જેવો હશે ને તો બધા ફેમિલી વાળા નીચે છે, ઉપર આવ્યા નહીં, ઉપર આવી એટલે હમણાં દર્શન કરવા જઈએ। ફેમિલી વાળા આવી ગયા છે તો હવે જઈએ છીએ ઉપર। તો મિત્રો ચોટીલાનું આ પવિત્ર સ્થળ 52 શક્તિપીઠ માનું એક શક્તિપીઠ છે। તો ફાઇનલી મિત્રો અમે મંદિર જોડે આવી ગયા છે। તમે જોઈ શકો છો કેટલા બધા ભક્તો આવ્યા છે। આ મંદિરના બહાર બધા આરતી માટે લાઈનમાં ઊભા છે, અમે પણ ઊભા થઈ ગયા। તો મિત્રો મંદિરે આવી ગયા છે, તમને દર્શન કરાવીએ અંદર જઈને, ચલો જોડે। મિત્રો લોકોનું માનવું છે કે અહીં હજારો વર્ષ પહેલાં અહીં ચંડ અને મુંડ નામના 2 રાક્ષકો અહીં રહેતા લોકોને હેરાન કરતા અને ઋષિમુનિઓ દ્વારા આદ્યશક્તિની આરાધના કરવામાં આવી, ત્યારે આદ્યશક્તિએ બંને રાક્ષકોનો વધ કરવા માટે 2 સ્વરૂપ ધારણ કર્યા હતા। માતાએ એ 2 સ્વરૂપ ધારણ કર્યા હોવાથી તેમની છબી દ્વિમુખી છે। તો મિત્રો માતાજીના દર્શન થઈ ગયા છે, પછી હવે જઈએ છીએ ઓમ ગુપ્તેશ્વર મહાદેવ અને સ્વયંભૂ દેવીનું મંદિર જોવા। ચલો નીચે છે તો જોવા જઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ઓમ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે અને આ મંદિર નીચે ભોયરામ છે। તમે આ જોઈ શકો છો, આ નીચે તમે આ જોઈ શકો છો, આ સ્વયંભૂ દેવી માતાનું મંદિર છે। તો મિત્રો તમે દર્શન કરી શકો છો। તો ચલો આગળ જઈએ। આગળ જોઈ શકો છો કે આ શ્રી સંતોષી માતાનું મંદિર છે। એક્ઝેક્ટ તેના બાજુમાં 7 બહેનો ખોડિયાર માતાજીનું મંદિર છે। તો ચલો મંદિરના દર્શન થઈ ગયા છે, ચલો ઉપર જઈને તમને બતાવો। તો મિત્રો ઉપર આવી ગયા છે, તમે જોઈ શકો છો કે આ જમણી બાજુ શ્રી મેલડી માતાનું મંદિર છે। તો તમે દર્શન કરી શકો છો।
મારા વિડીયોના માધ્યમથી. તો ચલો અગાર જઈએ. કાર ભૈરવ દાદાનું મંદિર છે, તો બધા દર્શન કરે છે. તમે પણ દર્શન કરી શકો છો. તો થોડા આગળ જઈએ તો ડાબી બાજુ શ્રીફળ વધેરવાની જગ્યા છે, ત્યાં બધા શ્રીફળ વધેરે છે. અહીંયા તમારી માનતા પ્રમાણે તમે ચુંદડી બાંધી શકો છો, અગરબત્તી પણ કરી શકો છો. જોઈ શકો છો બધા ભાવિ ભક્તોએ ચુંદડી બાંધી છે. આ માતાજીનું ત્રિશૂલ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ચામુંડા માતાજીનું વાહન સિંહ છે. કહેવામાં આવે છે કે ચોટીલા ઉપરમાં ચામુંડા સાક્ષાત બિરાજમાન છે. રાત્રિના સમયે મંદિરની રખેવારી કરવા માટે સિંહ રોજ આવે છે. એટલા માટે જ રાત્રે મંદિરમાં કોઈ રોકાતું નથી. પૂજારી સહિત બધા નીચે જતા રહે છે. તો ચલો ઉપર જઈએ. તો મિત્રો તમને ખબર છે કે ચામુંડા માતાજીનું નામ કેવી રીતે પડ્યું? આદ્યશક્તિના 64 અવતારોમાંથી ચામુંડા એક છે. આદ્યશક્તિએ ચંડ અને મુંડ નામના 2 રાક્ષકોનો વધ કર્યો હોવાથી તેમને ચામુંડા નામ આપવામાં આવ્યું. મિત્રો જોઈ શકો છો કે તમને રાતનો વ્યૂ બતાવે તો આ સવારનો વ્યૂ છે. તમે મિત્રો જોઈ શકો છો કે ઉપર ચોટીલા ડુંગર ઉપરથી નીચે ચોટીલા ગામનો વ્યૂ કેવો આવે છે. તો ફાઇનલી ગાઈઝ અમે માતાજીના દર્શન કરી લીધા છે. હવે નીચે જઈએ છીએ. નીચે જઈને તમને બજાર બતાવીએ. ચલો મારા તો મિત્રો અમે નીચે આવી ગયા છે. હવે જઈએ છીએ બજારમાં. તો તમને બજાર બતાવીએ. ચલો અમારે
ચોટીલાની યાત્રા ખૂબ જ સરસ અને આનંદમય હતી. જો તમને મારી આ યાત્રા ગમી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા બ્લોગ. ચલો બાય.